નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય બુકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ ક્ષણે તમારી આંગળીઓને રોકો, સ્ક્રોલ કરવાનું બંધ કરો। શું તમને ખબર છે કે તમે જે જીવનને સામાન્ય માની રહ્યા છો તે આ સમયે અત્યંત જોખમમાં છે? અમને થોડોક બદન દર્દ થાય કે હળવી શરદી ખાંસી થાય અને આપણે વિચાર્યા વિના દોડીએ છીએ પડોશની એ ઝેરી રાસાયણિક ફેક્ટરી તરફ, એટલે કે દવાની દુકાન। આપણે હજારો રૂપિયાની એવી દવાઓ ગળી જઈએ છીએ જે કદાચ તમારા શરીરને અંદરથી પોલું કરી રહી છે, પણ આપણે એક પરમ સત્યને ભૂલી જઈએ છીએ। આપણી અસલી મૃત્યુંજય દવાઓનો ભંડાર કોઈ ફાર્મસીમાં નથી, પણ તે છુપાયેલો છે તમારી પહોંચમાં, તમારી જ રસોઈના એક સાધારણ ખૂણામાં। પ્રકૃતિ માએ ફક્ત આપણા રોગોને ઠીક કરવાની જ વ્યવસ્થા નથી કરી, પણ તેમણે ભયંકરથી ભયંકર બીમારીઓને જડથી ઉખાડી ફેંકવા માટે મહાવિનાશક અસ્ત્ર પણ સજાવી રાખ્યા છે। જો આજે હું તમને કહું કે તમારી રસોઈના એક નાના ડબ્બામાં બે એવી સાધારણ વસ્તુઓ સૂતેલી છે જે દુનિયાના મોંઘામાં મોંઘા હોસ્પિટલોના ઇલાજને પણ ફેલ કરી દેશે, શું તમે વિશ્વાસ કરી શકશો? કદાચ ન પણ કરી શકો, પણ આ જ અટલ સત્ય છે। જી હા, હું કોઈ અતિશયોક્તિ નથી કરી રહ્યો, અને એ બે ચમત્કારી વસ્તુઓ છે લસણ, ગાર્લિક અને ગોળ, જાગરી। લસણ, માનવ શરીર માટે એક પરમાણુ બોમ્બ। લસણ, જેને તમે ફક્ત તીખા માંસ કે શાકભાજીનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરો છો, એ વાસ્તવમાં માનવ શરીર માટે એક પરમાણુ બોમ્બની જેમ કામ કરે છે। પ્રાચીન કાળના ઋષિમુનિઓ તેને ફક્ત મહાઔષધિ નહીં પણ મૃત્યુને ચકમો આપવાવાળો નુસ્ખો કહીને બોલાવતા હતા। આ ફક્ત સ્વાદ નથી વધારતું, આ શાબ્દિક અર્થોમાં તમારા શરીરની અંદર થતા સડો, રોટિંગને રોકી દે છે। શું તમે જાણો છો, લસણ દુનિયાનો એકમાત્ર પ્રાકૃતિક ઘટક છે જે તમારી હૃદયની ધમનીઓમાં જામી ગયેલી કાળી ચીકણી રૂકાવટને ઓગાળવાની ક્ષમતા રાખે છે। આ ફક્ત ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું નથી કરતું, પણ તમારી રક્તવાહિનીઓમાંથી ઝેરી ચરબીને ખેંચીને બહાર કાઢી નાખે છે। તમારા યકૃત, લીવરની અંદર વર્ષોથી જમા મૃત્યુનું વિષ જે ધીરે ધીરે તમારા યકૃતને સડાવી રહ્યું છે, તેને એક જ રાતમાં ઝાડુ લગાવીને સાફ કરવાની ક્ષમતા રાખે છે આ મામૂલી લસણ। જો તેના ગુણોની વાત કરીએ તો એક આખી પુસ્તક લખી શકાય છે। ગોળ, પ્રાકૃતિક શક્તિનો ભંડાર અને ગોળ, જેને તમે ફક્ત એક મીઠો પદાર્થ સમજીને બેદરકારીની નજરથી જુઓ છો, એ જ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે। શું તમે જાણો છો કે આધુનિક વૈજ્ઞાનિકો હવે આ ગોળને પ્રાકૃતિક શક્તિનો ભંડાર એટલે કે નેચરલ પાવર હાઉસ ઓફ આયર્ન એન્ડ મિનરલ્સ કહી રહ્યા છે? તેની અંદર એવા પ્રાકૃતિક ખનિજો છુપાયેલા છે જે તમારા શરીરમાં પ્રવેશતા જ અમૃતની જેમ કામ કરે છે। વિશેષ રૂપે તેમાં રહેલો પ્રચુર માત્રામાં આયર્ન તમારા શરીરને ફક્ત રક્તાલ્પતા, એનિમિયાથી જ નથી બચાવતું, પણ તમારા શરીરના દરેક કોષને એવો ઉર્જા વધારનારો ચાર્જ, એનર્જી બૂસ્ટિંગ ચાર્જ આપે છે જે તમને તરત જ નવી જાનથી ભરી દે છે। શું તમે હંમેશા થાકેલું અનુભવો છો? શું તમારી શક્તિ ઓછી લાગે છે? તેનું કારણ છે કે તમારું શરીર અંદરથી નિષ્ક્રિય થઈ રહ્યું છે અને ગોળ જ એ નિષ્ક્રિય શરીરને ઉર્જાથી ખેંચીને ઊભું કરે છે। મૌન હત્યારાનો સંકેત અને ઉપાય પણ હું તમને એ પરમ અને ભયાનક સત્ય તો હજી સુધી કહી જ નથી શક્યો, જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે। આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે હાર્ટ એટેક, કેન્સર કે લીવર સિરોસિસ જેવી ભયાનક બીમારીઓ ફક્ત વડીલોને કે બહુ અમીર લોકોને જ થાય છે। એકદમ ખોટું, ઘોર ભૂલ। સાંભળો, બિલકુલ ચૂપકેથી, તમારી અને મારી અજાણતામાં બરાબર આ જ ક્ષણે હોઈ શકે છે તમારું યકૃત અંદરથી ચૂપચાપ સડવાનું શરૂ કરી ચૂક્યું હોય, અથવા પછી તમારા હૃદયની સૌથી જરૂરી ધમનીઓમાં રૂકાવટનો ટાઈમ બોમ્બ તૈયાર થઈ ગયો હોય। આજના આ કાર્યક્રમમાં આપણે એક એવા મૌન હત્યારા, સાયલેન્ટ કિલર લક્ષણ વિશે વાત કરીશું જેને તમે કદાચ રોજ સવારે તમારા આઈનામાં જુઓ છો, પણ તેના મહત્વને નજરઅંદાજ કરી રહ્યા છો। તમને કદાચ ખબર પણ નથી કે આ એક લક્ષણ જ કહી રહ્યું છે કે તમારો હાર્ટ એટેક થવામાં કદાચ બસ થોડાક જ કલાકો બાકી છે। અને આજનો આ અચૂક ઘરેલું નુસ્ખો, લસણ અને ગોળનું આ શક્તિશાળી મિશ્રણ, બરાબર એ જ મૌન હત્યારાને તમારા શરીરમાંથી તેની જડ સાથે ઉખાડી ફેંકશે। આ મિશ્રણ તમારા યકૃતના દરેક કોષને નવો બનાવશે, તમારા હૃદયની ધમનીઓમાંથી રૂકાવટનો છેલ્લો નિશાન પણ મિટાવી દેશે। એટલે હું કહી રહ્યો છું કે આ વિડીયોને એક સેકન્ડ માટે પણ આગળ પાછળ ન કરશો, કારણ કે આ જાણકારી ફક્ત એક નુસ્ખો નથી, આ કદાચ તમારા કે તમારા કોઈ પ્રિયજનનો અંતિમ બચાવનો માર્ગ હોઈ શકે છે। હમણાં જુઓ, કારણ કે તમારી પાસે સમય વધારે નથી। મુખ્ય ચર્ચામાં કૂદતા પહેલા કોમેન્ટ બોક્સમાં લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા પ્રશ્નો કે અનુભવો પણ જણાવો, અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। લસણ, મૃત્યુના ઝેરને નષ્ટ કરવાનું બ્રહ્માસ્ત્ર।
જુઓ, તમે ખોટું વિચારી રહ્યા છો જો તમે વિચારો છો કે લસણ ફક્ત એક મસાલો છે. લસણ તમારા શરીરની અંદર રહેલા ઘાતક વિષ ડેડલી ટોક્સિનને નષ્ટ કરવા માટે પ્રકૃતિ દ્વારા અપાયેલું બ્રહ્માસ્ત્ર છે. આ માત્ર એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક નથી. આ તમારા રક્તમાં ભળેલા વાયરસ અને બેક્ટેરિયા જેવા ચૂપકેથી હુમલો કરનારાઓ પર પરમાણુ હુમલો કરે છે. આ તમારા આખા શરીરના રક્તને ન માત્ર સાફ કરે છે પણ રક્ત નલિકાઓની અંદર વર્ષોથી જામી ગયેલા કાળા ચીકણા વિષને ખેંચીને બહાર કાઢી નાખે છે. થોભીને એક મહત્વપૂર્ણ તથ્ય પર ભાર મૂકીએ. માનો કે ન માનો, તમારા શરીરમાં સડો પેદા કરવાવાળા કે માત્ર જામી ગયેલા આ ઝેરી જીવાણુ જ હાર્ટ એટેક, સ્ટ્રોક કે લીવર ફેલિયરના મુખ્ય કારણ છે. અને લસણ તમારી પાચન ક્રિયાને એટલું અપગ્રેડ કરી દે છે કે તમારી આંતરડા ઇન્ટેસ્ટાઇન હંમેશા શલ્ય ચિકિત્સા દ્વારા સાફ, સર્જિકલી ક્લીન રહે છે. બીજી તરફ, જે ગોળને તમે ફક્ત મીઠાશ માનો છો, એ ગોળની અંદર જીવનદાયી મેગ્નેશિયમ છે, જે તમારા હાડકાને ફક્ત મજબૂત નથી કરતું પણ તમારા હાડકાની અંદર થતા ક્ષય, ડીકેને રોકી દે છે. ગોળ તમારા પેટની અંદરના એ આળસુ પાચક રસોને ચાબુક મારીને સીધા કરી દે છે. અને તેમાં રહેલી અવિશ્વસનીય માત્રામાં આયન તમારા શરીરની રક્તહીનતાની અપંગતાને દૂર કરીને હિમોગ્લોબિનના સ્તરને એટલી ઝડપથી વધારી શકે છે જાણે તમારા શરીરમાં નવા સિરેથી લાલ રક્તનું નિર્માણ થઈ રહ્યું હોય. સમજી રહ્યા છો તમે? આ બંને પ્રાકૃતિક ઘટક પોતાના ગુણોમાં વિનાશકારી શક્તિગ્રહ છે. પણ વિચારો, જ્યારે આ બંને મૃત્યુંજય સુપરફૂડ્સને એકસાથે ભેળવવામાં આવશે ત્યારે તમારા શરીરના દરેક કોષમાં શું ભયંકર સકારાત્મક પ્રતિક્રિયા થશે. શું તમે જાણો છો? આ મિશ્રણ તમારા યકૃતને ન માત્ર મજબૂત કરશે પણ યકૃતમાં બનનારા સિરોસિસના પહેલા ચરણને પણ રોકી શકે છે. આ તમારા હૃદયને એટલું મજબૂત રાખશે કે તમારી ધમનીઓમાં ફરી ક્યારેય રૂકાવટનો જામ નહીં લાગી શકે. અહીં સુધી કે તમારી કિડની પણ પોતાનું કામ પહેલાથી બમણું સારું કરીને તમારા શરીરમાંથી વિષ બહાર કાઢી નાખશે. તમારી ત્વચા ન માત્ર ચમકશે પણ ત્વચાની અંદરના ઝેરી કાળા ડાઘ મટી જશે. વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જશે. અને ગેસ, એસિડિટી, અપચો જેવી પરેશાન કરનારી સમસ્યાઓથી તમે હંમેશા માટે આઝાદ થઈ શકો છો. લસણ ગોળના 5 ચિકિત્સકીય ચમત્કાર જે ડોક્ટર નહીં જણાવે. ચાલો હવે એક એક કરીને જાણીએ કે આ લસણ અને ગોળને એકસાથે ખાવા પર આપણા શરીરમાં બરાબર શું શું શારીરિક જાદુ થાય છે જે જાણકારીઓ તમને ક્યાંય નહીં મળે. 1. શરીરને અંદરથી પૂર્ણ રૂપે સ્વચ્છ કરે છે. યકૃતની ગહન સફાઈ. આપણે દિવસભર તળેલું, શેકેલું, બહારનું ખાવાનું અને ઘણી ખોટી વસ્તુઓ ખાઈને, જેમ કે નિકોટીન કે મદ્યપાન કરીને આપણા શરીર પર જે ભયંકર અત્યાચાર કરીએ છીએ તેનાથી ઢગલો વિષ, ટોક્સિન જમા થઈ જાય છે. આ વિષ સીધા જઈને આપણા નિર્દોષ યકૃત અને રક્તમાં જમા થાય છે. યાદ રાખો, આ જ વિષ તમને સમય પહેલા મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે. લસણ અને ગોળનું આ મિશ્રણ એક પ્રાકૃતિક ડિટોક્સ દવા છે. આ પહેલા તમારા યકૃતને ધીરે ધીરે સાફ કરે છે અને યકૃત આપણા શરીરનું મુખ્ય ફિલ્ટર છે. તે સાફ તો આખું શરીર ફિટ. આ તમારા રક્તને પણ એવી રીતે શુદ્ધ કરે છે કે તમારું આખું સિસ્ટમ અંદરથી ચમકતા હીરા જેવું સાફ થઈ જાય છે. 2. હૃદયને રાખે છે તંદુરસ્ત. શાંત હાર્ટ એટેકને રોકવાનું રહસ્ય. મેં તમને પહેલા જ જણાવ્યું છે કે લસણનો અસલી હીરો એલિસિન નામનો એક વિનાશક સલ્ફર કમ્પાઉન્ડ છે. આ એલિસિન તમારા રક્તચાપને ન માત્ર સામાન્ય રાખે છે પણ આ રક્તના સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને એવી રીતે ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એચડીએલને એવી રીતે વધારી દે છે જાણે તમારી રક્તવાહિનીઓની અંદર સંભાળનું કામ ચાલી રહ્યું હોય. તેની સાથે જ્યારે ગોળ મળે છે તો ગોળમાં રહેલું મેગ્નેશિયમ તમારા હૃદયના સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવી દે છે અને પોટેશિયમ રક્તચાપને એવી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી તમારા માથામાં અચાનક સ્ટ્રોકનો બોમ્બ ન ફાટી જાય. આ કોમ્બિનેશન તમારા દિલને રાખશે એકદમ ચુસ્ત અને મૃત્યુના ભયથી મુક્ત. 3. પાચન શક્તિમાં આમૂલચૂલ પરિવર્તન. પેટની ગંદકી સાફ કરવાનું ગુપ્ત સૂત્ર. જે લોકોને વર્ષભર પેટની સમસ્યા રહે છે, મતલબ જે કંઈ પણ ખાઓ તે હજમ ન થવું, પેટ ફૂલેલું રહેવું, ગેસથી છાતીમાં ફાટવા જેવો દર્દ થવો, તેમના માટે આ ઈશ્વર દ્વારા મોકલાયેલું રામબાણ છે. લસણમાં રહેલો વિશેષ ઘટક પેરિસ્ટાલ્સિસ મોટિલિટીને એવો ધક્કો મારે છે કે ભોજનને નીચે ઉતરવા પર મજબૂર કરી દે છે. એટલું જ નહીં, આ તમારી આંતરમાની અંદરના 5 વર્ષ જૂના કચરાને પણ ખેંચીને બહાર કાઢી નાખે છે. પરિણામે જે લોકોને કબજિયાતની સમસ્યા છે, સવારે શૌચાલયમાં જઈને કલાકો સુધી યુદ્ધ કરવું પડે છે, તેમની એ સમસ્યા પળભરમાં દૂર થઈ જાય છે.
બીજી તરફ ગોળ પેટની અંદરના પાચક રસો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને એવી રીતે સક્રિય કરે છે કે તમારું બધું ભોજન સુંદરતાથી હજમ થશે, ભૂખ વધશે અને મોંનો સ્વાદ પાછો આવશે. યાદ રાખો, ગેસ, એસિડિટી, છાતીમાં બળતરા આ બધું વાસ્તવમાં તમારા શરીરમાં જામી ગયેલા વિષ, ટોક્સિનનું પરિણામ છે અને આ મિશ્રણ એ વિષને મિટાવી દે છે. 4. રોગ પ્રતિકારક ક્ષમતા, ઇમ્યુનિટી પાવર બૂસ્ટમાં વૃદ્ધિ, રોગોનો શાંત હત્યારો. યાદ રાખો, લસણ અને ગોળનું આ મિશ્રણ તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને ફક્ત વધારે જ નહીં પણ તમારી અંદરની રક્ષા પ્રણાલીને બિલકુલ આયર્ન ડોમ જેવી બનાવી દે છે. લસણના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોને કારણે આ જે મોસમ બદલવાના સમયે વારંવાર શરદી, ખાંસી, તાવ આવે છે, જે વાસ્તવમાં તમારી નબળી ઇમ્યુનિટીનો ચરમ સંકેત છે, તે પ્રવૃત્તિ એકદમ મટી જાય છે. બીજી તરફ ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના કોષોને મૃત્યુના હાથમાંથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સ નામના એ ખલનાયકોને નષ્ટ કરે છે, જે ચૂપચાપ તમારા શરીરની અંદર કેન્સરના બીજ વાવી રહ્યા છે. પરિણામ, તમારા શરીરની પોતાની રક્ષા પ્રણાલી એટલી મજબૂત થશે કે નાના મોટા રોગ જીવાણુ તમારી પાસે આવવાથી પણ ડરશે. 5. શરીરમાં લાવે છે અપાર ઉર્જા અને વધારે છે હિમોગ્લોબિન, જીવંત એનર્જી બોમ્બ. જે લોકો થોડુંક કામ કરીને જ થાકી જાય છે, શરીરમાં જોર નથી અનુભવતા, લાગે છે જાણે જીવન હવે ચાલી જ નથી રહ્યું, તેમના માટે આ એક જીવંત એનર્જી ટોનિક છે. લસણ શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઉર્જા ઉત્પાદનને એવી રીતે વધારી દે છે કે તમે જાણે રાતોરાત નવા માણસ બની જાઓ છો. અને ગોળમાં રહેલું ભરપૂર આયર્ન સીધું તમારા શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે. વિશેષ રૂપે આપણી માતાઓ અને બહેનો, જેમનું શરીર હિમોગ્લોબિનની કમીને કારણે હંમેશા થાકેલું, નબળું લાગે છે, થોડાક કામમાં જ શ્વાસ ફૂલી જાય છે, તેમના માટે આ મિશ્રણ વિધાતાનો આશીર્વાદ છે. અહીં સુધી કે જે પુરુષોને બહુ વધારે નબળાઈ અનુભવાય છે કે વૈવાહિક જીવનમાં પણ નબળાઈ છે, તેમના મામલે પણ આ આશ્ચર્યજનક લાભ આપે છે. આ તમારા અંદરની શક્તિને વિસ્ફોટની જેમ વધારી દે છે. જીવન બચાવવાનો સાચો નુસ્ખો અને 5 સૌથી જરૂરી ચેતવણીઓ. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ. આ જગ્યાને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે જરાક ભૂલથી આ જીવનદાયી દવાના બધા ફાયદા નષ્ટ થઈ જશે અને ઉલટું નુકસાન પણ થઈ શકે છે. સાચું બનાવવાની રીત, તમારું જીવતું રહેવાનું ફોર્મ્યુલા. 1. લસણને એક્ટિવેટ કરો. લસણની અંદર જે એલિસિન નામનો ગુપ્ત ખજાનો છે તે આખા લસણમાં છુપાયેલો રહે છે. જ્યારે તમે લસણને કાપશો, કૂટશો કે પીસશો અને પછી 5 થી 10 મિનિટ ખુલ્લી હવામાં છોડી દેશો, બરાબર ત્યારે જ આ એલિસિન નામનો જાદુઈ ઘટક બને છે. જો તમે આવું નથી કરતા તો તમે ફક્ત લસણ ખાઈ રહ્યા છો, કોઈ દવા નહીં. સાચી રીત શું છે? તમે 1 કે 2 કળી દેશી લસણ લો, ચાઇનીઝ લસણ નહીં. તેને સારી રીતે કૂટી લો કે ચાકુથી બિલકુલ બારીક કાપી લો. હવે એ કપાયેલા લસણને એક પ્લેટમાં બરાબર 10 મિનિટ માટે એમ જ છોડી દો. આ સમય એલિસિન બનવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 2. મિશ્રણ અને સેવન. 10 મિનિટ પછી તેની સાથે એક ટુકડો સારી ગુણવત્તાનો ગોળ ભેળવો, લગભગ 15 થી 20 ગ્રામ, જે બજારની ઝેરી ખાંડવાળો ગોળ ન હોય. બંનેને એકસાથે સારી રીતે ભેળવીને એક જીવંત પેસ્ટ જેવું બનાવી લો. અત્યંત જરૂરી વાત, ભૂલથી પણ લસણને ગરમ ન કરો કે પકાવીને આ નુસ્ખો ન બનાવો. આંચ પર મૂકતા જ લસણના બધા ઔષધીય ગુણ પળભરમાં નષ્ટ થઈને વિષ જેવું કામ કરી શકે છે. હવે આ પેસ્ટ મોંમાં નાખીને સારી રીતે ચાવીને ખાઓ અને ઉપરથી 1 ગ્લાસ સામાન્ય તાપમાનનું પાણી પીઓ. ભૂલથી પણ ગરમ પાણી કે ગરમ દૂધ ન પીઓ. ઘરના સામાન્ય તાપમાન, રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાનું છે. આવી રીતે ખાવાથી જ તમે તમારા શરીરમાં જાદુ જોઈ શકશો. ક્યારે ખાવું? સમયનો ગોપનીય મંત્ર. સર્વોત્તમ પરિણામ મેળવવા માટે જ્યારે તમારું શરીર સૌથી વધારે ભૂખ્યું અને ડિટોક્સ માટે તૈયાર હોય, બરાબર એ જ સમયે તમારે તેને ખાવાનું છે. એટલે કે સવારે ઉઠીને ખાલી પેટે. આ સમયે ખાવાથી આ તમારા શરીરને આખા દિવસ માટે વિષ, ટોક્સિન મુક્ત કરવાનો પ્રોગ્રામ સેટ કરી દે છે. અને જો સવારે કોઈ કારણવશ ભૂલી જાઓ તો તમારો બીજો અવસર છે સાંજના સમયે. માની લો સાંજે 6 વાગ્યા પહેલા. તેના પછી ન ખાઓ, કારણ કે તમારી પાચન ક્રિયા ધીમી થઈ જશે. યાદ રાખો, સાચો સમય ન જાણવાથી આ નુસ્ખો કામ નહીં કરે. 5 અંતિમ અને ગંભીર ચેતવણીઓ. આ મિશ્રણ ખૂબ ઉપયોગી હોવા છતાં કેટલાક મામલાઓમાં તમારા માટે ખતરનાક હોઈ શકે છે. એટલે આ 5 ગંભીર ચેતવણીઓને ધ્યાનથી સાંભળો. કિડનીનો ક્રોનિક રોગ.
જેમને કિડનીનો ક્રોનિક રોગ કે કિડની ફેલ થવા તરફ જઈ રહ્યા છે તેઓ તાત્કાલિક આ નુસ્ખો ટાળી દે. આ તમારી કિડની પર વધારાનું દબાણ નાખી શકે છે. ગંભીર યકૃત સમસ્યા. જેમને યકૃતની ગંભીર સમસ્યા જેમ કે સિરોસિસ કે અતિશય ચરબી જમા થવાનું જણાયું છે તેઓ પોતાના જીવન સાથે ન રમે. ડોક્ટરની સલાહ વિના તેને ન ખાઓ. એલર્જી. જેમને કાચા લસણથી એલર્જી છે તેઓ તેને ક્યારે ન ખાઓ. તાત્કાલિક શારીરિક ખરાબ અસર દેખાઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ. ગર્ભવતી મહિલાઓ નિશ્ચિત રૂપે તેને શરૂ કરતા પહેલા પોતાના ડોક્ટર સાથે વાત કરે. આ સમયે તમારા શરીરની અંદરના રાસાયણિક પરિવર્તન અત્યંત સંવેદનશીલ હોય છે. હાઇપર એસિડિટીની ભયંકર સમસ્યા. જો તમને છે અથવા કાચું લસણ ખાવાથી છાતીમાં આગ લાગે છે તો ક્યારે પણ ખાલી પેટે ન ખાઓ અથવા ખાતા પહેલા નિશ્ચિત રૂપે પોતાના ડોક્ટરની અંતિમ અનુમતિ લો. તો દોસ્તો, ધર્મબુકના આજના આ અત્યંત જરૂરી વિડીયોમાં આપણે આ બે પ્રાકૃતિક મૃત્યુંજય મહાઔષધિઓ લસણ અને ગોળને એકસાથે ખાવા પર શું શું અવિશ્વસનીય શારીરિક ક્રાંતિ થાય છે તે વિસ્તારથી જાણ્યું. આપણે જાણ્યું કે તેને બરાબર કેવી રીતે અને ક્યારે ખાવાથી તમારું જીવન બચી શકે છે. હું આશા કરું છું કે આજની આ વિશેષ જાણકારી તમારા અને તમારા પ્રિયજનનું જીવન બદલી દેશે. જો તમને